જાળવી રાખો અહીંયા અને નેશનલ ફર્ટિલાઇઝરમાં જે તમારું રોકાણ છે એમાં પણ નેશનલ ફર્ટિલાઇઝરમાં આપણે જોયું છે છેલ્લા એક વર્ષમાં સ્ટોકનો ભાવ ડબલ થઈ ગયો છે અહીંયાથી અને તમારું જે રોકાણ છે એના લેવલ્સ એકવાર જોઈ લઈએ. એનએફએલમાં 38ના ભાવે તમે ખરીદી કરી છે, 400 શેર્સ છે તમારી પાસે અને એની આસપાસ અત્યારે સ્ટોક જોવા મળી રહ્યો છે. ચાર્ટ પર એનએફએલ કેવો લાગી રહ્યો છે હવે જિગ્નેશ? જી ઝેનુલ, એનએફએલના ચાર્ટમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે. મે થી જુલાઈ સુધીનો જે અપટ્રેન્ડ હતો એ અપટ્રેન્ડ અરાઉન્ડ 45 લેવલે આવીને કન્સોલિડેશન ઝોનમાં થઈ ગયો છે. ત્યારથી પ્રાઇસ અત્યારના બે રેન્જની વચ્ચે ટ્રાવેલ કરી રહી છે. જ્યારે પ્રાઇસ અરાઉન્ડ 40ની ઉપર આવશે ત્યારે એક નવા ફ્લેગ પેટર્નની રચના થશે અને એ અરાઉન્ડ પ્રાઇસને 55 to 60 લેવલ પર ક્વિકલી લઈ જશે એવું દેખાઈ રહ્યું છે. અત્યારના વ્યુઅરે આ સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ. નીચેની તરફ સ્ટોપ લોસ એમનો બહુ ટાઈટ છે એટલે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો ઘણો ફેવરેબલ છે. નીચેની તરફ સ્ટોપ લોસ અરાઉન્ડ 35 નો રાખવાનો છે. બિલકુલ, તો 35ના સ્ટોપ લોસ સાથે અહીંયા રોકાણ તમે જાળવી રાખો. એનએફએલમાં અપ ટ્રેન્ડ અહીંયાથી યથાવત જોવા મળી શકે છે. બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, કિરીટ બારોટ આણંદથી જોડાઈ રહ્યા છે. કિરીટ, શું સવાલ છે? કિરીટ, અવાજ આવી રહ્યો છે આપને? લાગે છે કિરીટ સાથે અહીંયા સંપર્ક થઈ શક્યો નથી, પણ એચયુએલમાં એમનું રોકાણ છે અને એચયુએલ માટેનો એમનો સવાલ છે. હિન્દુસ્તાન યુનિલિવરમાં પાછલા દિવસમાં જે પ્રમાણે સારું પરફોર્મ કર્યું હતું એચયુએલે, અહીંયા આજે પણ એક 1.25% સુધીનો અપમૂવ અહીંયા જોવા મળી રહ્યો છે. કિરીટ, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે અહીંયા સંપર્કમાં હજી પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે. એચયુએલમાં જે અપસાઇડ મોમેન્ટમ છે એનો લાભ લઈને અહીંયા રોકાણ આ લેવલ પર કરી શકાય જિગ્નેશ? ઝેનુલ, 725 એ એક એવું લેવલ છે એચયુએલએ કે જે એને જુલાઈ 2014માં ઉપરની તરફ જોયું હતું અને ત્યાર પછી એ લેવલ એને તોડવામાં તકલીફ પડતી હતી. જ્યારે ઓગસ્ટમાં 725નું લેવલ તોડવામાં આવ્યું ત્યારે કન્સિસ્ટન્ટલી 725ના લેવલને સપોર્ટ તરીકે ચાર્ટ ઉપર આ સ્ટોક જોઈ રહ્યો છે અને ત્યારથી આ સ્ટોકે ફરીથી અત્યારના અપમૂવ લીધી છે. ઘણા જ સારા વોલ્યુમ છે. ચાર્ટ ઘણો બુલિશ છે એચયુએલનો. હું માનીશ કે આ કાઉન્ટર એમને પોર્ટફોલિયો પિક તરીકે રાખવું જોઈએ. આમાં પોતાનો વ્યૂ લાંબા સમયનો રાખવો જોઈએ. એચયુએલ આગળના તબક્કામાં ઘણી સારી અપમૂવ આપે અને મલ્ટીબેગર રિટર્ન આપે તેવો દેખાઈ રહ્યો છે. અત્યારના વ્યુઅરે જે પ્રાઇસે હોલ્ડ કર્યો છે એનાથી સ્ટોપ લોસ નીચે છે, વિચ ઇઝ એટ અરાઉન્ડ 860. પરંતુ 860ના સ્ટોપ લોસથી જો આ ચાર્ટને હોલ્ડ કરવામાં આવે તો એને 725નું જે લેવલ તોડ્યું છે એનાથી એટલીસ્ટ ડબલ પૈસા થઈ જાય એવી ગણતરી ચાર્ટ ઉપર મૂકી શકાય અને આ રિઝલ્ટ વ્યુઅરને આવનાર 1-2 વર્ષમાં મળે તેવું લાગી રહ્યું છે. બિલકુલ, તો લોંગ ટર્મ હોરાઇઝન માટે ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યો છે એફએમજીજી સેક્ટરનો આ દિગ્ગજ સ્ટોક. તો ચોક્કસ તમારું રોકાણ જાળવી રાખો. 860ના સ્ટોપ લોસ સાથે અત્યારે તમને થોડું પ્રોફિટ જઈ રહ્યો છે. હજુ વધુ પ્રોફિટ તમને થઈ રહેશે તો તમારા પોર્ટફોલિયોમાં એઝ એ ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા તરીકે તમે એચયુએલને જાળવી રાખશો તો આવનાર 1-2 વર્ષમાં સારું રિટર્ન તમને મળી જશે. ત્યારે જ બીજા એક રોકાણકાર જોડાઈ રહ્યા છે, યોગેશ ઠક્કર અમદાવાદથી જોડાઈ રહ્યા છે. યોગેશ, શું સવાલ છે? હા સાહેબ, મેં આઈડીએફસી બેંકના શેર 169 રૂપિયાના 85માં 50 શેર લીધા છે. પછી કોલ ઇન્ડિયાના 392માં 25 શેર લીધા છે ને અંબુજા સિમેન્ટ 247માં 50 શેર લીધા છે. ઓકે, તો શોર્ટ ટર્મ માટે રોકાણ કર્યું છે? આ શોર્ટ ટર્મ માટે છે. તો સાહેબ આ રાખવા જેવું છે કે નીકળી જવા જેવું છે? બિલકુલ, તો થોડું રોકાણ એમણે શોર્ટ ટર્મ માટે અહીંયા આ 3 શેરમાં કર્યું છે. અંબુજા સિમેન્ટમાં અત્યારનું જે લેવલ છે એની આસપાસ જ એમની ખરીદી છે, પણ છેલ્લા એક વર્ષમાં જોયું છે આપણે અંબુજા સિમેન્ટમાં સારું અપટ્રેન્ડ અહીંયાથી જોવા મળ્યું હતું 150ના લેવલ પરથી. જિગ્નેશ, અંબુજા સિમેન્ટ પણ અહીંયાથી આવનારા સમયમાં વધુ સારા રિટર્ન આપી શકશે? જી હા ઝેનુલ, જે રીતના અંબુજા સિમેન્ટનો ચાર્ટ શેપ થઈ રહ્યો છે એ રીતના દેખાય છે કે 2008થી આ ચાર્ટ સેક્યુલર બુલ રનમાં છે. દરેક સમયે આ ચાર્ટ હાયર ટોપ હાયર બોટમ બનાવે છે. મીડિયમ ટર્મ ચાર્ટ ઉપર આ ચાર્ટનું આઉટલુક ઘણું સારું છે અને એ કેટલાય વખતથી પોર્ટફોલિયો રિટર્ન તરીકે ઘણા બધાના પોર્ટફોલિયોમાં રિટર્ન આપી રહ્યો છે. હું માનું છું કે ઇવન શોર્ટ ટર્મ આઉટલુક પણ આ કાઉન્ટરનું સારું રહેવા જઈ રહ્યું છે. અરાઉન્ડ 235ના સ્ટોપ લોસથી અંબુજા સિમેન્ટને હોલ્ડ કરવો જોઈએ. ઉપરની તરફ જે રીતનું મોમેન્ટમ થયું છે એ રીતના મને એવું લાગે છે કે હાલમાં જ 255-260ના લેવલ ક્વિકલી જોવા મળી જશે. બિલકુલ, તો 255 સુધીના લેવલ જોવા મળી શકે છે એટલે કે નવો 50 હાઈ અહીંયા અંબુજા સિમેન્ટ અહીંયા દર્શાવે એવી તમામ શક્યતાઓ ચાર્ટ પરથી જોવા